તો અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નારણપુરામાં નવી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। 100 બેડની તમામ સુવિધાઓથી સજ્જ સ્લિમ્સ હોસ્પિટલનું અમિત શાહે લોકાર્પણ કર્યું છે। તો ની રિપ્લેસમેન્ટ સર્જરી રોબોટિક થાય તેવી સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। નજીવા ખર્ચે દર્દીને સારવાર મળે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। હાર્ટ, કિડની, લીવર સહિતની મોટી સર્જરી પણ આ હોસ્પિટલમાં થઈ શકે છે। આપણે 7/7 ના દિવસે આપણા મહાનુભાવો જે આપણને આપણા જ લાગે છે, ભલે કોઈ બી લેવલે હોય, અમિતભાઈ દિલીપ હોય, ભૂપેન્દ્રભાઈ અહીંયા હોય, પણ એ આપણને આપણા જ લાગે છે। કોઈ દિવસ એવું નથી લાગતું કે એ ગૃહમંત્રી છે અને ચીફ મિનિસ્ટર છે, કારણ કે એમની જોડે આત્મીયતા છે।